ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28મી એપ્રિલે પરિણામ જાહેર થયા અને ત્યારબાદ હવે સૌ કોઈની નજર છે રાજ્યની 15 મહાનગરપાલિકાના બનનારા મેયર સહિત પદાધિકારીઓ પર। ત્યારે આજથી તબક્કાવાર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત કરાશે। આજે અમદાવાદ, જામનગર, બીજુની મનપા અને 4 નવી મનપા પોરબંદર, ગાંધીધામ, મહેસાણા અને મોરબીના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી કરાશે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાનું મેયર પદ આ વખતે ઓબીસી સામાન્ય શ્રેણી માટે અનામત છે। ત્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને મેયર પદનો તાજ પહેરાવાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, મેયર, ડેપ્યુટી મેયર, અન્ય પદાધિકારીઓના નામને લઈ હાલ અત્યારે કોણ આગળ છે, શું વધારે વિગતો? જો થોડીક ક્ષણોની અંદર અમદાવાદના શહેર પ્રમુખ અને ઉત્તર ઝોનના પ્રભારી તરફથી બંધ કવરમાં જે નામ લાવવામાં આવ્યા છે તેને ભાજપના 160 કાઉન્સિલરો જે એક બાદ એક અહીંયા આગળ પહોંચી રહ્યા છે તેમની સમક્ષ આ નામ છે તે ખુલ્લા મૂકવામાં આવશે। દ્રશ્યો અહીંયા આપણે બતાવી રહ્યા છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 192માંથી 160 બેઠકો મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી બહુમત મેળવ્યા બાદ આજે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થવાની છે અને થોડી ક્ષણોની અંદર 10 કલાકે આ બેઠક છે તે મળશે, જ્યાં આગળ બંધ કવરમાં જે નામ છે તે ખુલવાની તૈયારીઓ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। આ તમામ કોર્પોરેટરો છે તેમની સમક્ષ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામની જાહેરાત કરશે ઉત્તર ઝોનના પ્રભારી અજય બ્રહ્મભટ્ટ। અને મળતી માહિતી અનુસાર અત્યાર સુધી ઓબીસી મેયર હોવાના કારણે સૌથી વધુ ટોપ ઉપર જે નામ ચાલી રહ્યું હોય તે થલતેજ વોર્ડના કાઉન્સિલર હિતેશ બારોટનું ચાલી રહ્યું છે, કારણ કે રાજકીય રીતે પણ તેઓ મજબૂત અને તેની સાથે ગત ટર્મમાં તેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હોવાના કારણે અમદાવાદની જે ભૌગોલિક સ્થિતિ છે તેનાથી અને અધિકારીઓ સાથે સંકલન સાધીને કામ કરાવવા માટેની જે કુને છે તે તેઓ ધરાવી રહ્યા છે। ત્યારે સૌથી અવ્વલ નંબર પર અત્યારે ચાલી રહ્યા છે। તમામ કાઉન્સિલરોની વચ્ચે નામ જાહેર કર્યા બાદ સામાન્ય સભા છે તેનો એજન્ડા પણ બહાર પાડવામાં આવ્યો છે। 11 કલાકે આ સભા છે તે મળશે, જેમાં મ્યુનિસિપલ કમિશનર છે તે નવા ચૂંટાયેલા મેયર છે તેમને ડાયસ ઉપર લઈને આવશે અને તેની સાથે, કારણ કે આ વખતે કોંગ્રેસમાં પણ મેયર અને ડેપ્યુટી મેયરના નામ માટે ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં મેયર તરીકે મોનાબેન પ્રજાપતિ અને ડેપ્યુટી મેયર તરીકે હાજી અસરાર બેગ મિર્ઝા તરફથી ફોર્મ ભરાયા છે। તેવા સંજોગોમાં ધ્વનિમતથી કોર્પોરેટરો છે તેમનો મત જાણવામાં આવશે અને બહુમતીના આધારે મેયર અને ડેપ્યુટી મેયર છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। પરંતુ થોડી ક્ષણો બાદ અહીંયા આગળ ચિત્ર અલગ પ્રકારનું હશે, જ્યાં આગળ બંધ બારણે એક બેઠક મળશે 160 કોર્પોરેટરોની અને પક્ષ તરફથી જે પણ કાઉન્સિલરનું નામ નક્કી કરવામાં આવ્યું છે તેનું નામ આ તમામ લોકોની સામે ખોલવામાં આવશે, તેની જાહેરાત કરવામાં આવશે અને તે બાદ અત્યારે અહીંયા આગળ આપ દ્રશ્યો જોઈ શકતા હશો, એક બાદ એક જે કોર્પોરેટરો છે તે અત્યારે પહોંચી રહ્યા છે અને શહેર પ્રમુખ અને ઉત્તર ઝોનના પ્રભારી અગાઉથી જ કોર્પોરેશન ખાતે પહોંચી ચૂકેલા છે, જેઓ એક બંધ કવર સાથે અહીંયા આગળ પહોંચ્યા છે। 10 થી 11 કલાકની વચ્ચે આ આખી જે પ્રક્રિયા છે તે થવાની છે, જ્યાં આગળ નામ છે તે તમામ કાઉન્સિલરો વચ્ચે ખુલ્લા મૂકી અને તે બાદ તેને એજન્ડા એટલે કે સામાન્ય બોર્ડની જે બેઠક છે ત્યાં આગળ આ જે કામગીરી છે જોઈ શકાય છે દ્રશ્યો। હિતેશભાઈ બારોટ પણ અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે, જેઓ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યા છે મેયર પદના નામની રેસમાં અને તેમના આવતાની સાથે અલગ અલગ લોકો છે તેમની સાથે મુલાકાત પણ તેમના તરફથી કરવામાં આવી અને હાલ આ જે બેઠક છે તે થોડી ક્ષણોની અંદર ચાલુ થવાની છે, જેના માટે થઈને આ તૈયારીઓ છે તે હાલ અમદાવાદ મહાનગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ત્યાં જોવા મળી રહી છે। જી કુશાંગ, માહિતી બદલ આભાર।